મહેન્દ્રભાઈ, ખાસ આપનો પરિચય અને જે આગામી સમયમાં જે પર્યાવરણના કાર્યો માટે અહિંસાધામ જે કાર્ય કરવાનું છે અને જે પવનચક્કીઓ જે આ વિસ્તારમાં આવી છે એની સામે આપ લડત કરવાના છો, શું કહેશો? અમે લોકો અહિંસાધામ છેલ્લા 36 વર્ષથી પૂરા ભારતભરમાં કામ કરે છે. એમાં કચ્છમાં એક એનું કેન્દ્ર બન્યું છે. એ કેન્દ્ર 600 એકરમાં છે. મારું નામ મહેન્દ્ર સંગોઈ. દર મહિનામાં 5 દિવસ હું મુંબઈ રહું છું, 5 દિવસ અહિંસાધામ માટે કચ્છમાં રહું છું અને ભારતભરનો પ્રવાસ કરું છું. એમાં પશુ પક્ષી અને પર્યાવરણ ઉપર કામ કરી રહી છે સંસ્થા, અને મારી સાથે 201 લોકો આમાં ટીમમાં છે, કામ કરી રહ્યા છે. અને એના પર ઘણું બધું કામ થયું. વેટરનરી હોસ્પિટલ બહુ સરસ રીતે બનાવી છે. પર્યાવરણમાં લગભગ 10 લાખ વૃક્ષો નાખી રહ્યા છીએ, એમાં 5 લાખ વૃક્ષો મોટા થઈ ગયા. તળાવો બનાવ્યા છે, એમાં પુષ્કળ પાણી છે. અને રોજના 250-300 વિઝિટર આવે છે. વર્ષે 125 સ્કૂલના બાળકો આવે છે અને એમાંથી આ પર્યાવરણનું શિક્ષણ લઈ રહ્યા છે. અને હમણાં જેમ આ છેલ્લા 2 મહિનાની અંદર ભુજ એરપોર્ટથી હું અહિંસાધામમાં દરેક આવું તો 2 મહિનામાં મેં જોયું તો બેરાજાની પાસે અને આખા કચ્છમાં સમગ્ર એટલી બધી પવનચક્કીઓ આવી ગઈ છે. એ પવનચક્કીઓના આધારે કાલે એક ભાઈને હું મળ્યો, અહીંયા 2-3 ભાઈઓ, મારી પાસે આખું લિટરેચર છે પવનચક્કીથી કેટલા નુકસાન થાય છે. તો ડૉક્ટર હિતેશ જાની સાથે કાલે જ પરિચય થયો. પરિચય તો જૂનો છે, પણ કાલે આ વિષય માટેનો જે પરિચય પવનચક્કી ઉપર થયો એ જાણીને મારા પગ નીચેથી ધરતી હટી જતી હોય એટલું મને દુઃખ લાગ્યું કે આ પવનચક્કી દ્વારા વરસાદ પણ વાદળા વિખેરાઈ જાય અને 1 કિલોમીટરમાં પક્ષીઓ ન આવી શકે અને પક્ષીઓ નાશ પણ પામે. અને 1-2 કિલોમીટરમાં જે ગામડાઓ હશે એ ગામડાઓની અંદર રાતના માણસો સૂઈ બી નહીં શકે એટલો અવાજ અને એનું એટલું વાઇબ્રેશન આવશે. અને વાયુ પ્રદૂષણ તો એટલું બધું થશે કે કોઈ એની કલ્પના જ નથી. એક તો આ જિલ્લો પશુધન પક્ષીઓ માટેનું હતું, એ રોજ પશુધન ઓછું થતું જાય છે. પક્ષીઓ માટે અમે અહિંસાધામ કામ કરી રહ્યું છે. કયા બર્ડ્સ ભારતમાંથી વિશ્વમાંથી આવે અને કેમ બચાવવા અને એને શું જોઈએ એના ઉપર આખું અહિંસાધામ કામ કરી રહ્યું છે. તો આ જ્યારે પવનચક્કીની વાત આ સાંભળી કે 1 કિલોમીટર સુધી આવી ન શકે, તો મારો અહિંસાધામની આજે 10 લાખ વૃક્ષો અમારું ટાર્ગેટ છે. 3 વર્ષમાં પૂરા થશે. 5 લાખ મોટા થઈ ગયા છે. બીજા 5 લાખને કયા વૃક્ષો પર કયા પક્ષીઓને કામને ખાવા માટે જોઈએ અને શું રહેવા માટે ને એની શું સગવડ જોઈએ એના પર કામ ચાલી રહ્યું છે. તો એ અમને આ પવનચક્કી દ્વારા બહુ દુઃખ લાગ્યું. અને હું કચ્છના ધારાસભ્ય હોય, MP હોય કે ગુજરાતના CM સાહેબ હોય કે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય, એના સુધી આ વાત આજના હું પત્રકાર પરિષદ, પત્રકાર મિત્રો દ્વારા પહોંચાડવા માગું છું કે આ તમે કોઈક એવા ઝોનો બાકી રાખો કે એ પક્ષ એમને બી જીવવાનો અધિકાર છે. કે આપણે આખું દરિયા લઈ લીધું, દરિયાની નીચેની જમીનો લઈ લીધી, આકાશ લઈ લીધા. હવે ક્યાંક એના 200-500 એકરના કે 5 કિલોમીટર 10 કિલોમીટરના પેચ છે એ તમે આની માટે બાકી રાખો એવી મારી સરકાર પાસે હાથ જોડીને નમ્ર વિનંતી છે, નમ્ર અપીલ છે. તો આની ઉપર આપ સરકાર જે અધિકારીઓ હોય, જે આ પશુ પક્ષી પર્યાવરણ ઉપર જેને પણ હૃદયમાં થોડો પણ હોય તો આ જાગૃત થઈ અને આ પવનચક્કીઓનો અમારો જે વિસ્તાર છે એના 5 કિલોમીટરમાં પવનચક્કી મુક્ત ઝોન સરકાર વિધાનસભામાં લઈ અને આ પાસ કરે એવી હું નમ્ર વિનંતી રાખું છું, નમ્ર અપીલ કરું છું. નહીં તો અમારા પક્ષીઓ જે આ લાખોની સંખ્યામાં પક્ષીઓ પર કામ થઈ રહ્યું છે, એક ચકલી નાશ થઈ ગઈ તો ચકલી માટે અમે પીલું નામના લગભગ 10,000 ઝાડ નાખ્યા. 1,00,000 ઝાડ મીઠી આંબલીના નાના પક્ષીઓ માટે નાખી રહ્યા છીએ. મોર માટેનું એક 5 એકરમાં અલગ વન બની ગયું. ત્યાં લગભગ આવનાર થોડા દિવસોમાં 300-400 મોર એક જગ્યાએ જોવા મળશે. એવી રીતે દરેક પક્ષીઓ ઉપર કામ થઈ રહ્યું છે. 10 જાતની ચકલીઓ છે. નાનાથી મોટા પક્ષીઓ પણ કેમ બચાવવા, પશુધન કેમ બચાવવા એના પર આ કામ કરી રહી સંસ્થા છે. તો સરકાર આના પર ધ્યાન દોરે અને ઝડપથી આના ઉપર આ એવા ઝોનો બનાવે. હું તો કહું છું કચ્છમાં નહીં, દરેક જિલ્લામાં ઝોનો બને કે 10-20 કિલોમીટર માટે આ અબોલ પશુ પક્ષી અને પર્યાવરણ માટેની એક રખાલો હતી એવી રખાલો બને, કે આની માટેના એક વૃક્ષના ઝોન બને કે જ્યાં 10-20 લાખ 25 લાખ વૃક્ષ હોય ત્યાં એ શાંતિથી રહી શકે. કારણ કે હમણાં કચ્છ કે ભારતનું ડેવલપમેન્ટ જોશું તો એના ઉપરથી એવું ધ્યાનમાં આવ્યું કે કચ્છની લગભગ 200-300 એકર જમીન રોજની પ્રતિદિન
એની અંદર બુલડોઝર લાગીને વનના જંગલોના જંગલ કપાઈ રહ્યા છે. એક બાજુ પવનચક્કીને માટે બી બધા ઝાડો કપાઈ રહ્યા છે કે તેને 3 એકર જગા જોઈએ એક પવનચક્કીને. અને બીજું આ હાઈ ટેન્શન લાઈનો જઈ રહી છે. રોડ રસ્તા એટલા મોટા બની રહ્યા છે તો જમીનો દર વર્ષે ઓછી થતી જાય છે. તો આ વન્યજીવન માટે પણ આ થોડી જમીનો બાકાત રહે તો એવી સરકારને ફરીને હું CM સાહેબને તેમજ ભૂપેન્દ્રભાઈને તેમજ જેના અધિકારીઓ જ્યાં જે મંત્રીમંડળો એના વિનંતી કરું છું કે આ અમારું અહિંસા ધામની આજુબાજુ લગભગ 25 લાખ વૃક્ષ થવા જઈ રહ્યા છે. 10 લાખ અમારા છે અને બીજી ગૌચર જમીનની અંદર સદભાવનાવાળાએ ભૂજપુર ગ્રામ પંચાયતથી લગભગ 2-5 લાખ વૃક્ષ નાખી દીધા છે ને આવનાર દિવસોની અંદર આ એરિયાની અંદર આટલા વૃક્ષો થશે તો આ એક મુક્ત અભયારણ્ય બને, પવનચક્કી મુક્ત, તેમજ આ એના માટે ઉપર કામ થાય ને સરકાર એને એવું ઝોન ડિક્લેર કરે એવી હું વિનંતી કરું છું. વંદે ગૌ માતરમ. મહેન્દ્ર સંગોઈ, અહિંસા ધામ. જય જિનેન્દ્ર.